जय गुरुदेव मित्रों। परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, आज फरी व्हाट्सएप द्वारा वाया वाया आव्यु छे। तोरी रामपरा बाजुना कोई संत हशे, एने फरी बीजो प्रश्न विषे जणाववानुं कह्युं छे। प्रश्न छे, कस्तूरी नाभि विषे मृग ढूंढे बन माही, ऐसे गटगट राम है दुनिया देखे नहीं। कस्तूरी नाभि विषे नहीं पण नाभि कस्तूरी नाभि बसे ए विषे चलो लखवामां भूल थई गई छे। असल में एम छे कस्तूरी कुंडल बसे मृग ढूंढे बन माही, ऐसे गटगट राम है दुनिया देखे नहीं। बराबर। तो चलो आना उपरथी एक भजन मने याद आव्युं छे। ए भजन में आ शब्द आवे छे, ए वाणी दादा मेकरण कापड़ीनी छे। ए वाणी परथी जोईए आ कस्तूरी विषे। बराबर। तो मित्रों, आ ऑडियो छेल्ले सुधी सांभळजो। बराबर। तो मजा आवशे अने संपूर्णपणे समजाशे। बराबर। कस्तूरी एटले शुं, पहला तो आपणे एना उपर थोड़ो विचार करिए। बराबर। हवे आपणी जे नाभि छे, नाभि जेम ए मृगना नाभिनी अंदर कस्तूरीनो वास छे। तो आपणी जे नाभि छे, मतलब मृगनी जे नाभि छे एम आपणी पण नाभि छे। मृगनी नाभिनी अंदर एक नानी कोथड़ी होय छे। ए कोथड़ी जेवा हिस्सा में एक कीमती पदार्थ छुपायेलो होय छे। बराबर। जेनी खूब ज किंमत छे, एने ज कस्तूरी कहेवाय छे। बहु एनी किंमत छे। एटला माटे ज शिकारी लोको ए कस्तूरी नामनुं हरण आवे छे, नानुं हरण, एना नाभिमां कस्तूरी होय छे। એટલે એ કસ્તુરીની કિંમત ખૂબ હોય છે। અત્યારે તો જો કે સરકાર દ્વારા એનું કસ્તુરી હરણનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે, સારી વાત છે। નહીંતર શિકારી લોકો આ નિર્દોષ હરણનો શિકાર કરી અને એની કસ્તુરી લઈને એનો વેચે। ગાંઠ થાય, ગાંઠ। આપણી નાભીને પણ એક ગાંઠ કહેવામાં આવે। ગાંઠની અંદર છેલ્લા ભાગમાં એ કસ્તુરી હોય છે એકદમ। જેવી રીતે ગાંઠ એટલે શું, એક મોટો દડો લ્યો તમે। બરાબર। ડુંગળીનો એ ગાંઠ થઈ। હવે એક પડ કાઢો એટલે બીજું આવે, બીજું કાઢો ત્રીજું આવે, ત્રીજું પડ કાઢતા જાઓ, કાઢતા જાઓ, પણ લાસ્ટમાં છેલ્લે બીજ વધે છે ને, એને કસ્તુરી કહેવાય છે। ઉદાહરણ સ્વરૂપે એવી રીતે આપણા નાભીની અંદર પણ સમજવાનું। કસ્તુરી એટલે એક સુગંધિત પદાર્થ। તો દરેક સુગંધ કોના કારણે આવે? સુગંધ, સ્વાદ, આ બધું કોના કારણે આવે છે? આપણા દેહની અંદર આત્મા છે ને, એ આત્માને લઈને આ બધો સુગંધ અને સ્વાદ આપણને આવી રહ્યો છે। જો આત્મા ન હોય તો કાંઈ આવે? એવી રીતના નાભીની અંદર સમાન નામનો વાયુ છે। એ સમાન નામના વાયુથી આપણને ભૂખ લાગે છે, અને ભૂખ લાગે ખૂબ જ, ત્યારે જો આપણે જમવા બેસીએ તો કેવી જમવાની મજા આવે, કેવો સ્વાદ આવે? ભૂખ જ ન હોય તો જમવાનો સ્વાદ આવે? ન આવે। એટલા માટે કહાવત છે કે ઊંઘ ન જોવે ઉકરડા, ભૂખ ન જોવે કંદમૂળ। જ્યારે બહુ આપણને ભૂખ લાગી હોય ને, ત્યારે મૂળા પણ બહુ મીઠા લાગે, વાહ। અને ભૂખ ન લાગી હોય ને તો બધી જાતના પકવાને મીઠા નથી લાગતા। અને જ્યારે ઊંઘ આવે ત્યારે આપણે ઉકાળામાં સૂઈ જતા હોય છે, કારણ કે ઊંઘ ન જોવે ઉકરડા। બરાબર। તો એમ જ્યારે ભૂખ લાગે ત્યારે જમીએ ને કેટલો જબરજસ્ત સ્વાદ આવી રહ્યો છે। એ જ સુગંધ, એ જ સ્વાદ, એ જ કસ્તુરીમાંથી, એ જ કસ્તુરી સાચી, પણ એ આત્મા દ્વારા જ છે। બરાબર। જેમ કે સમજો આપણું મૂલાધાર ચક્ર, બરાબર, કરોડરજ્જુના છેલ્લા મણકા પાસે, બરાબર, મૂત્રેન્દ્રિય અને ગુદાદ્વારની વચ્ચે, જેને મૂલાધાર ચક્ર કહેવામાં આવે। મૂલાધારનો અર્થ જ છે મૂળ, આધાર। આ દેહનો આધાર જ એ મૂળ છે। એ જ ધરતી તત્વનું
પ્રાધાન્ય છે, મતલબ એ ધરતી તત્વનું કેન્દ્ર બિંદુ છે, બરાબર. ધરતી તત્વ જ સમજી લ્યો. એની અંદર જે છે ને આપણે કહ્યું એ જ મૂળ આધાર છે આખા દેહનો, એ જ મૂલાધાર ચક્ર છે અને ગુદાદ્વારના મૂત્રેન્દ્રની વચ્ચે છે, બરાબર. તો એ જે મૂલાધાર ચક્ર છે, બરાબર, અથવા મૂળ ચક્ર એ માનવ શરીરમાં આમ તો 7 પ્રાથમિક ચક્રોમાંથી પ્રથમ છે, બરાબર. તેમ છતાં તમામ ચક્રોનું કાર્ય મહત્વપૂર્ણ છે. કેટલાક માને છે કે આરોગ્ય અને એકંદરે સુખાકારી માટે મૂલાધાર ચક્ર સૌથી મહત્વપૂર્ણ છે, બરાબર. હવે એવું માનવામાં આવે છે કે છેલ્લા જીવનની ક્રિયાઓ અને યાદો આ ક્ષેત્રમાં સંગ્રહિત છે. તે માનવ અને પ્રાણી ચેતનાના વચ્ચે સરહદ બનાવે છે. તે દરેક વ્યક્તિના ભાવિનો આધાર અને વ્યક્તિત્વ વિકાસની શરૂઆત પણ છે. મનુષ્યમાં આ ચક્ર દ્વારા જીવંતતા, ઉત્સાહ અને વૃદ્ધિ જેવી લાક્ષણિકતા મળે છે. જો કે તેની અયોગ્ય કામગીરી પણ આળસ અને સ્વકેન્દ્રિતતામાં પરિણમે છે, શક્ય છે, બરાબર. હવે તે 4 પાંખડીઓવાળા કમળ દ્વારા પ્રતિકાત્મક રૂપે રજૂ થાય છે, જે મિત્રો અહીં અર્ધ જાગ્રત મનની 4 ભાવનાઓને દર્શાવે છે. આ ચક્ર માટેનો મંત્ર લન છે, મતલબ લમ છે, બરાબર. ઘણા કિલિયમ પણ કહે છે. મૂલાધાર ચક્ર અથવા આપણા મૂળનું તત્વ પૃથ્વી છે અને તેનો રંગ લાલ છે, બરાબર. ઘણા આ ચક્રની અંદર રિદ્ધિ સિદ્ધિ અને ગણપતિનો વાસ પણ બતાવે છે, બરાબર. તો ગણપતિ એટલે તમામ જે ગુણો છે એનો પતિ, એ પણ આત્મા તરફ ઇશારો છે. તો ગુણોનો જે પતિ છે, તમામ ગુણોથી જે ઉપર છે, બધા ગુણો જેમાંથી નિર્માણ છે છતાં તે ગુણોથી ઉપર છે, તેને ગુણોના પતિ કહેવામાં આવે છે, ગુણપતિ. અને રિદ્ધિ સિદ્ધિ, રિદ્ધિ એટલે રહેણી, સિદ્ધિ એટલે જે રહેણીના ઘરમાં આવે એને આત્મ સિદ્ધિ પ્રાપ્ત થાય, મતલબ આત્માને પ્રાપ્ત કરી શકે. સિદ્ધિ એટલે આત્મ સિદ્ધિને પ્રાપ્ત કરવી, વિશેષમાં બીજું કાંઈ છે, બરાબર. પછી મૂલાધારની ઉપરનું જે ચક્ર છે તેને સ્વાધિષ્ઠાન ચક્ર કહેવાય છે, જેને પવિત્ર ચક્ર અથવા પેટના ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ માનવ શરીરમાં હાજર બીજો પ્રાથમિક ચક્ર છે. સ્વનો શાબ્દિક અર્થ અનુવાદ સ્વયં છે અને સ્થાન એટલે જગ્યા. આ ટોટલ આને સ્વાધિષ્ઠાન કહેવાય છે, જ્યાંથી આપણને સ્વાદ પણ આવે છે. સ્વાધિષ્ઠાન ચક્ર તે સ્થાન છે જ્યાં માનવ ચેતનાનો પ્રારંભ થાય છે અને માનવ વિકાસનો બીજો તબક્કો. તે મનનું નિવાસ સ્થાન અથવા અર્ધજાગ્રત મનની બેઠક હોવાનું પણ કહેવામાં આવે છે. ગર્ભાશયમાં વિભાવના પછીના બધા જીવનના અનુભવો અને યાદો સહિત ટોટલ અહીં સંગ્રહિત છે. આ ચક્ર નકારાત્મક લાક્ષણિકતાઓની ચેતનાને દૂર કર્યા પછી વ્યક્તિત્વના વિકાસો, મતલબ એના વિકાસને પ્રગટ કરે છે. આ ચક્રને 6 પાંદડીઓવાળા કમળ તરીકે પ્રતિકાત્મક રૂપે રજૂ કરવામાં આવે છે. દરેક પાંખડીને નકારાત્મક ગુણોનું સૂચન કરે છે. સ્વાધિષ્ઠાન ચક્રનું તત્વ પાણી છે અને તેનો રંગ નારંગી, જે આપણે એકવાર કીધું છે, એનો રંગ નારંગી છે અને પાણીનો રંગ સફેદ પણ છે, બરાબર. નારંગીનો અર્થ આપણે કીધું હતું કે ભગ, બરાબર, એમાંથી જે લાલ રંગમાંથી નારંગી નીકળે છે. એટલે અહીં જ તેનો મંત્ર
વમ, એનો મંત્ર વમ છે. ઘણા એને ઓમ કહી દે છે કે આનો મંત્ર ઓમ છે. શું કરશું? હે, ચલો ઓમ પણ તમે કેવું કહો. અને એ ચક્રની અંદર બ્રહ્મા અને સાવિત્રીનો વાસ ઘણા બતાવે છે કે બ્રહ્મા બીજ નાખે છે, બરાબર. અને ત્યાં ઓમકારનો મંત્ર છે, બરાબર. તો બ્રહ્મા અને સાવિત્રી એ જગતનું નિર્માણ કરે છે. તો કોનો સહારો લઈને કરે છે? ઓમ. ઓમ ત્યાં મંત્ર છે. ઓમ એ જ પરમપિતા પરમાત્મા છે. ઓમનો મંત્ર લઈને જ, ઓમની શક્તિ લઈને જ એ બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરી શકે છે. એ સિવાય સંભવ જ નથી, બરાબર. હવે એનાથી ઉપર મણિપુર ચક્ર છે. મણિપુર ચક્ર સૌર નાડી ચક્ર તરીકે પણ ઓળખાય છે. અને નાભી ચક્ર એ માનવ શરીરમાં ત્રીજો પ્રાથમિક ચક્ર છે, બરાબર. મણિ એટલે મોતી અને પુરા એટલે શહેર. અને મણિપુરાનો અર્થ જ જ્ઞાનના મોતી, તેનો અર્થ ઝળહળતો મણિ અને તે શાણપણ અને આરોગ્યને લગતું છે, બરાબર. આ ચક્રમાં સમાયેલ મોતી અથવા ઝવેરાત એ આત્મવિશ્વાસ અને સ્વ પ્રત્યે ખાતરી, સુખ વિચારીને સ્પષ્ટતા, જ્ઞાન અને ડાપણ અને યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા છે. હવે આ ચક્ર જીવનશક્તિનું કેન્દ્ર માનવામાં પણ આવે છે. જે શરીરની અંદર ઉર્જા સંતુલન જાળવે છે, તે ઈચ્છાને સંચાલિત કરે છે. અને સ્વ એટલે અન્ય પ્રત્યે આદર પ્રદાન કરે છે. તે 10 પાંખડીઓવાળા કમળ દ્વારા પ્રતિકાત્મક રૂપે રજૂ થાય છે, બરાબર. તે 10 મહત્વપૂર્ણ શક્તિઓને સૂચવે છે, આરોગ્યને જાળવી રાખે છે અને મજબૂત કરે છે. મણિપુર ચક્ર નીચેની તરફ નિર્દેશ કરતા ત્રિકોણ દ્વારા દર્શાવવામાં આવે છે. તે સકારાત્મક ઉર્જાના પ્રસારને સૂચવે છે. તે અગ્નિ તત્વ અને રંગ પીળા રંગ દ્વારા રજૂ થાય છે. પીળો રંગ ઉર્જા અને બુદ્ધિ સૂચવે છે, બરાબર. હવે ઘણા લોકો ત્યાં એવું પણ કહે છે કે મણિપુરની અંદર વિષ્ણુ અને લક્ષ્મીનો વાસ છે, બરાબર. અને ઘણા એનો મંત્ર હરિયમ પણ કહે. તો હરિ જ વિષ્ણુ છે, હે. તો હવે તમે વિચારો કે વિષ્ણુ અને લક્ષ્મી, તો હરિને જ વિષ્ણુ લક્ષ્મી કહેવામાં આવે. મિત્રો, આ તો શોર્ટકટમાં વાત કરું છું, ઓડિયો લાંબો બની જશે. નહીંતર આ 7 ચક્રોનો અર્થ શું છે અને લોકોએ શું કરી નાખ્યો છે, બધું મિલાવટને ભેળસેળ કર્યું છે, બરાબર. પણ હકીકત તો એ જ છે કે મિત્રો, નાભી ચક્રમાં જ હરિ છે, વિષ્ણુનો વાસ છે. 20 + અણુ, જે 20 શબ્દ સ્પર્શ ઉપરસને ગંધ વિષયોને હણી નાખે ને, એ વિષ્ણુ કહેવાય છે. એટલે નાને નાભીએથી જ મિત્રો સોહમ શબ્દનું જાગરણ થાય છે. નાભીએથી જ શ્વાસ ઉઠે છે અને નાભીએ જાય છે. આમ તો મૂલાધાર ચક્ર સુધી જાય છે, કારણ કે બધા ચક્રો એકાબીજા સાથે કનેક્શન છે, બધા ચક્રોનું, બરાબર. કારણ કે જેવી રીતે આપણે મૂલાધાર ચક્રમાં અપાન નામનો વાયુ છે, તો મૂત્રેન્દ્ર અને ગુદાદ્વારની વચ્ચે છે. તો અપાન નામ દ્વારા ગુદા પણ ત્યાગ થાય છે અને મૂત્ર પણ ત્યાગ થાય છે. એટલે મતલબ એ જળકમળને પણ સપોર્ટ કરે છે. એવી જ રીતના આ જળકમળ જે છે એ મૂલાધારને અને મણિપુરને પણ સપોર્ટ કરે છે, વચ્ચે છે. એ જ રીતે આ સમજવાનું છે, બરાબર. અહીં જ તમારા પ્રશ્નનો જવાબ મળે છે. કસ્તુરી કુંડલ બસે મૃગદુંડે બને માહી એસે ઘટઘટ રામે રમતા રામે દુનિયા દેખે નહીં, બરાબર. તો અહીં જ કસ્તુરી કુંડલ બસે, કુંડલને જ નાભી કહેવામાં આવે છે. અને અહીં જ કસ્તુરી છે. કસ્તુરી એટલે નાભીએથી જ આ શબ્દ ઉઠી રહ્યો છે, સોહમ. મતલબ નાભીએથી જ શ્વાસ આવન જાવન કરી દે છે. જીવને શ્વાસ તણી શકાય એમ પણ કહેવામાં આવે છે. એટલા માટે નાભી નિશાન ધરવામાં આવે છે. એટલા માટે નાભી કમળથી ઉડ્યો એક મોલ્યો સંતો કહે છે. કારણ કે નાભીએથી શ્વાસ આવન જાવન કરે છે. બહારથી ખેંચી એટલે એમાં સોન, અંદરથી બહાર કાઢી લે હમ. એટલે આ કસ્તુરી છે નાભીની અંદર. કસ્તુરી મતલબ ત્યાં જ એક બધા ટોટલ દેહનો આધાર એની અંદર જ છે, હે. કારણ કે ત્યાંથી જ
શ્વાસ આવન જાવન કરે છે, અને શ્વાસની અંદર જ સોહમ શબ્દ ચાલી પણ રહ્યો. શ્વાસની નીચે પાછો આપણે કીધું છે એમ કે જળકમળમાં ઘણા ઓમ પણ કહી દે છે, પણ ઓમ તો પરમપિતા પરમાત્મા છે અને સર્વવ્યાપક છે, અને એ અનાદિ ઓમકાર છે, એમાંથી બધું બન્યું છે. એટલે શરીર પણ એ ઓમકાર દ્વારા જ બનાવવામાં આવ્યું છે. હે જેવી રીતે આપણે પહેલાં કીધું કે જે અપાન નામનો વાયુ છે એ મળમૂત્ર ત્યાગ કરવાનું કામ કરે છે, 2 ચક્રને સપોર્ટ કરે છે. એના પછીનું જે જળકમળ આપણે કીધું, જેને સ્વાધિષ્ઠાન ચક્ર, જેનેથી આપણને સ્વાદ આવે છે, જળ તત્વ છે, જેનો રંગ નારંગી કીધો, પણ અસલમાં એનો રંગ સફેદ છે. ચલો, નારંગી સફેદ આપણે રંગ સાથે કોઈ મતલબ નથી, બરાબર. તો જળ તત્વથી સ્વાદ આપણને આવે છે. હે એને જ રસ કહેવાય છે ને, રસ ઇન્દ્રિય. સ્વાદ એનાથી જળ તત્વથી જ આવે, બરાબર. તો હવે એ જે સ્વાધિષ્ઠાન ચક્ર છે, નીચે તો અપાન નામના વાયુનું આપણે વિશ્લેષણ કર્યું. તો જળ ચક્ર જે છે સ્વાધિષ્ઠાન, ત્યાં કોઈ વાયુનું ઠેકાણું બતાવવામાં નથી આવ્યું. શું કામ નથી બતાવવામાં આવ્યું? કારણ કે જેમ કે અપાન મૂલાધાર ચક્ર, બરાબર, સમાન મણિપુર ચક્ર, પ્રાણ હૃદય ચક્ર, બરાબર, ઉદાન કંઠ ચક્ર, તો વ્યાન વાયુ ક્યાં ગયું? 4 ચક્રોમાં 4 વાયુના ઠેકાણા બતાવ્યા, વ્યાનનું ઠેકાણું બતાવ્યું. વ્યાન આખા શરીરમાં વ્યાપક છે. આપણે જો જોવું હોય ને તો વ્યાનનું ખરેખર ઠેકાણું જ્યાં જળકમળમાં બતાવવામાં નથી આવ્યું, સ્વાધિષ્ઠાન ચક્રમાં બતાવવામાં નથી આવ્યું, ત્યાં જો આપણે રાખવું જ રાખી શકીએ ને. એ સ્વાધિષ્ઠાન ચક્રની અંદર જ ઓમકાર છે, અને ઓમકાર જ વ્યાન વાયુ છે. હે અને ઓમકાર આખા શરીરમાં વ્યાપક છે. ઓમકાર શબ્દ જ આખા શરીરમાં વ્યાપક છે. ઓમકારની શક્તિ જ આખા શરીરમાં વ્યાપક છે. ઓમકાર રૂપી આત્માની શક્તિ આખા શરીરમાં વ્યાપક છે. પિંડેશ્વર બ્રહ્માંડ, અખિલ બ્રહ્માંડમાં એ ઓમકાર જ છે. એટલે ન્યાયનું વ્યાન વાયુનું ઠેકાણું નથી બતાવવામાં આવ્યું. કારણ કે ગીતામાં પણ વ્યાન વાયુને કૃષ્ણ કીધો છે અને ધનંજયને અર્જુન કીધો છે. આખા શરીરમાં એ વ્યાપક છે વ્યાન વાયુ, બરાબર. હવે મણિપુરથી ઉપર જે છે તે અનાહત ચક્ર છે, બરાબર. એટલે કે અજેય અથવા વિના રૂકાવટ અથવા હૃદય ચક્ર એ માનવ શરીરનું ચોથું પ્રાથમિક ચક્ર છે. તે અન્ય લોકો સાથે ગાઢ સંબંધો અને બિનશરતી પ્રેમ વગેરેને નિયંત્રિત કરે છે. મિત્રો, નિયંત્રિત કરે છે. કારણ કે પ્રેમને હિલિંગ શક્તિ માનવામાં આવે છે. તેથી આ ચક્રને હિલિંગ સેન્ટર, ઉપચાર કેન્દ્ર પણ માનવામાં આવે છે. સંતુલિત અથવા ખુલ્લા અનાહત ચક્ર દ્વારા સ્થાપિત લાક્ષણિકતાઓને પરોપકાર, સ્વ અને બીજા માટેનો પ્રેમ, ક્ષમા, કરુણા અને સુખ છે. તેમાં ઈચ્છાઓને પૂર્ણ કરવાની શક્તિ છે. અને જો ચક્ર સંતુલિત અને શુદ્ધ હોય તો ઈચ્છાઓ ઝડપથી પૂર્ણ થાય છે, બરાબર. આ ચક્ર પ્રતિકાત્મક રૂપે કમળની 12 પાંખડીઓ વાળો હૃદયના 12 દૈવી લક્ષણો દર્શાવે છે. તો દેવી લક્ષણો દ્વારા રજૂ થાય છે. તેનો મંત્ર યન છે, મતલબ યમ છે, અને રંગ લીલો છે. પણ અહીં સોહમ શબ્દનો પણ વાસ કહે છે. ઘણા શંકર પાર્વતીનો વાસ કહે છે. ભાઈ, શંકર પાર્વતીનો વાસ નથી ને, શિવ શક્તિનો વાસ છે. શિવ એ જ શિવોહમ, એ જ સોહમ, એની અંદર શક્તિ પણ છે. અને એમાં પ્રાણનો વાસ પણ છે. ત્યાં અનાહત ચક્રમાં જ
પ્રાણ નામનો વાયુ છે એ જ શ્વાસોશ્વાસની ક્રિયાને ચલાવી રહ્યો છે. જો અનાજ ચક્રમાંથી પ્રાણ ન ચલાવે, અનાજ ચક્ર ઊભું રહી જાય તો પ્રાણ બંધ થઈ જાય ને મૃત્યુ થઈ જાય. એ હૃદય જે ધડકી રહ્યું છે ને ત્યાં સુધી આપણું બધું જીવન ચાલુ છે. એટલે એની અંદર સોહમ શબ્દ એ જ છે. અને સોહમ શબ્દ કયો કે આત્મા કયો અને શિવ શક્તિ પણ કયો, એની અંદર જ છે. બરાબર. હવે આપણે આગળ વધીએ, વિશુદ્ધક ચક્ર ઉપર આવીએ. વિશુદ્ધાખ્ય, બરાબર, જેને વિશુદ્ધિ અથવા ગળાના ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ માનવ આ શરીરમાં 5મું પ્રાથમિક ચક્ર છે. વિશુદ્ધ એટલે સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ શુદ્ધિકરણ થાય છે અથવા સફાઈ છે. બરાબર. અને આ ચક્ર માત્ર ભૌતિક સ્તરે જ નહીં પણ આત્મા અને મનના શુદ્ધિકરણને રજૂ કરે છે. તેનો હેતુ આત્મામાંથી આવતા સત્યને વ્યક્ત કરવાનો છે. આ ચક્ર સંદેશ વ્યવહાર અને વાણીનું કેન્દ્ર છે. અહીંથી જ વાણી બોલાય છે. અને તે સાંભળવાની ક્રિયા શ્રવણને પણ નિયંત્રિત કરે છે. તે વ્યક્તિ શક્તિ, સંચાર અને પસંદગી આપે છે. મિત્રો, તે 16 પાંખડીઓવાળા કમળ દ્વારા પ્રતિકાત્મક રૂપે રજૂ કરવામાં આવે છે. તે 16 ક્ષમતાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં મનુષ્ય સંભવિતપણે નિષ્ણાંત બની શકે છે. 16ની પાંખડીઓ સંસ્કૃતમાં 16 સ્વરનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો, મતલબ પ્રતિનિધિત્વ કરે છે તેવું પણ માનવામાં આવે છે. તેનો મંત્ર હન એ છે અને રંગ વાદળી છે. તો ત્યાં ઘણા કહે છે કે સોહમ મંત્ર શ્રીયમ મંત્ર છે. શ્રીયમ એ પણ શક્તિનું જ મંત્ર છે અને હંસ એ હંસાનું જ પ્રતીક છે. તો ત્યાં વાસ ઘણા શેરોવાલીનું પણ કહે છે, સરસ્વતીનું પણ કહે છે. આ સરસ્વતીનો જ વાસ છે તો જ વાણી બોલીએ છીએ ને આપણે. તો મિત્રો, હવે આગળ વધીએ. હવે આવીએ આપણે આજ્ઞા ચક્ર ઉપર. આજ્ઞા ચક્ર ત્રીજા નેત્ર ચક્ર અથવા કપાળભ્રો ચક્ર તરીકે પણ ઓળખાય છે. બરાબર. તે માનવ શરીરનું 6થું પ્રાથમિક ચક્ર છે. તેને આંતરિક આંખ ચક્ર અથવા 6થા ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ત્રીજી આંખ ચક્ર કહેવામાં આવે છે. આ વાત હું ઘણી વાર કહી ગયો છું. કારણ કે તે જ્ઞાનની આંખ ખોલીને સ્વયંની વાસ્તવિકતાને સમજવામાં મદદ કરે છે. જ્યાં ભોલાનાથનું ત્રીજું નેત્ર છે, શિવજીનું ત્રીજું નેત્ર પણ આપણે કહેવું હોય તો શિવ તો સ્વયં આત્મા જ છે, પણ ત્રીજું નેત્ર એટલે કે જ્ઞાન દ્રષ્ટિ. જ્ઞાન દ્રષ્ટિ ખુલી જાય ત્યાં એક જ્યોતિ પણ છે, એ જ જ્ઞાન જ્યોતિ છે. તો કહેવાનો અર્થ બધો સરખો જ થાય છે આગળની વાણીનો. બરાબર. હવે આ ચક્રને 2 પાંખડીવાળા કમળ તરીકે પ્રતિકાત્મક રૂપે રજૂ કરવામાં આવે છે અને તે માનવ ચેતના, દ્રષ્ટિ, સ્પષ્ટતા અને ડાપણ અને દિવ્ય વચ્ચે વિભાજન કરતી રેખા છે. બરાબર. આ ચક્ર દ્વારા મળતી ઉર્જા સ્પષ્ટ વિચાર, સ્વપ્રતિબિંબ અને આધ્યાત્મિક જાગૃતિની મંજૂરી આપે છે. આજ્ઞા ચક્રને વાદળી મતલબ ગળી કલર, બરાબર, એ રંગ દ્વારા સૂચવવામાં આવે છે અને તેનો મંત્ર ઓમ છે. આજ્ઞા ચક્રમાં જ ઓમકારનો મંત્ર છે અને એ આજ્ઞા ચક્રથી થઈ આખા શરીરમાં ઓમકાર ચાલી રહ્યો છે. પણ અમુક વાળાવાર આવે અવરું કરી નાખ્યું. પણ આ હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મ પરંપરા અનુસાર આ ચક્રોની વ્યાખ્યા હું કરું છું. બરાબર. આજ્ઞા ચક્ર જ્યાં છે ત્યાંને ત્રિવેણી સંગમ પણ કહેવામાં આવે છે, ત્રિકુટી પણ કહેવામાં આવે છે. ઈંગડા પિંગળા સૂક્ષ્મણા નાડીનું ત્રણેયનું મિલન સ્થાનને આજ્ઞા ચક્ર કહેવાય છે. ત્યાંથી જ આજ્ઞા મળે છે. આજ્ઞા એટલે જ્ઞાન, એ જ ત્રીજું નેત્ર, એ જ જ્ઞાન દ્રષ્ટિ. એટલા માટે ત્યાં ઓમકારનો મંત્ર પણ છે ને એટલા માટે જ્ઞાન ગુરુ કહેવામાં આવે છે.
અને જ્ઞાન ગુરુ એટલે જ ઓમને ગુરુ કીધો છે ને સોમને શિષ્ય પણ કીધો છે, બરાબર. ત્યાં જ ચંદ્ર અને સૂર્ય બે છે, ડાબી આંખ ને જમણી આંખ, ગંગા અને જમના પણ છે, ઈંગડા પિંગળા નાડી, બરાબર. એટલે એ જ્ઞાન ત્યાંથી થાય છે. જ્યારે આજ્ઞા ચક્ર ખુલી જાય એટલે બધું જ્ઞાન થઈ જાય, સઘળું જ્ઞાન રહસ્ય ખુલી જાય. અને આજ્ઞા ચક્ર ખુલે એટલે સીધું સૂક્ષ્મણાનું દ્વાર ખુલી ગયું, તમારે સમજી લેવાનું. સૂક્ષ્મણાનું દ્વાર ખુલી ગયું એટલે સૂક્ષ્મણા નાડી ખુલે પછી જ ભક્તિ થાય, એ સિવાય ભક્તિ કોઈ કરી જ ન શકે. સૂક્ષ્મણા નાડીને ખુલવાનું એને સંધ્યા કહેવામાં આવે. ડાબી જમણી આંખને રાત દિવસ કીધું, ડાબી આંખ ચંદ્ર એટલે રાત ને જમણી આંખ સૂર્ય એટલે દિવસ કીધો. આ રાતને અહીં અંધકાર કીધો છે ને દિવસને પ્રકાશ કીધો છે. આને પણ ગુરુ શિષ્ય કહેવાય છે. એટલે ઓમકાર જ્યારે પ્રગટ થઈ જાય છે એ જ્ઞાન, એને જ્ઞાન ગુરુ કીધું. એટલે દેહધારી ગુરુને ઉડાડ્યો છે અહીં, અને દેહધારી શિષ્યને પણ ઉડાડ્યા, જ્ઞાન ગુરુ કીધું. પછી આગળ જતાં જ્ઞાન પણ સમાપ્ત થઈ જશે, બરાબર. પછી સૂક્ષ્મણાનો જે માર્ગ પકડે છે સાધક, ત્યારે ઉપર ચડે છે. એટલે જે સોહમ શબ્દ સૂક્ષ્મણા નાડીમાં ચાલી રહ્યો હતો, જે નાભ્યથી ઉઠતો હતો, નાભ્ય બેસતો હતો, એને જ કસ્તુરી કુંડલ બસે મૃગ ઢૂંઢે બન માહી ऐसे રમતા રામ હે દુનિયા દેખે. એટલે આખા શરીરમાં ઘટઘટ રમતા રામ, બધા એના ઘટની અંદર, તમામ કીડીથી કુંજર સુધીના ઘટઘટમાં, સાતે સાત ઘટમાં, સાત ચક્રો સાથે સાત ઘટમાં, હે 5 ધરતી તત્વ, મતલબ ધરતી આકાશ વાયુ અગ્નિ, 5 તત્વરૂપી ઘટમાં એનો જ રમણ, એ જ રમણ કરી રહ્યો છે, હે આત્મરૂપી રામ. એની શક્તિ બધી છે, બધી જગ્યાએ છે, સર્વવ્યાપક છે એ, બરાબર. હવે આપણે આગળ વધીએ, કારણ કે આપણે પહેલાં બોલ્યા કે કસ્તુરી કુંડલ બસે, કુંડલને નાભી કહેવામાં આવે છે. હવે તમે ધ્યાન દો, એક જગ્યાએ જ્યારે રાવણ મળતો નહોતો, બરાબર, ત્યારે વિભીક્ષણ રામને નિશાની બતાવે છે કે નાભી મારો એટલે મરી જાય, બરાબર. તો અહીં જે નાભી છે, નાભીની ત્યાંથી શ્વાસ ઉઠી રહ્યો છે, આવન જાવન કરી રહ્યો છે, બરાબર. અને નાભીમાં અમૃત ભરેલું છે, રાવણની નાભીમાં, એવું પણ કહેવામાં આવ્યું. અમૃત એટલે જે મરે જ નહીં, તો રાવણ કેવી રીતે મરી ગયો ભાઈ? નાભીમાં અમૃત ભરેલું હોય તો રાવણ કેવી રીતે મરી ગયો? પણ રાવણ નહોતો મર્યો, વિભીક્ષણે ભેદ બતાવ્યો. કોને? રામને. રામ કોણ? આત્મ રામને. વિભીક્ષણ કોણ? ગુરુ. કયા ગુરુ? જ્ઞાન ગુરુ. એને ભેદ બતાવ્યો નાભીનો. નાભીમાં મારો એટલે આત્માની સુરતા નાભીમાં નિશાન માર્યું, નાભીમાં માર્યું બાણ, નિશાન શબ્દનું બાણ. એટલે ન્યા એ શબ્દ સોહમ પ્રગટ થઈ ગયો, મતલબ આત્મજ્ઞાન, હે ધીરે ધીરે સોહમ શબ્દ પ્રગટ થયો એટલે આત્મજ્ઞાન થઈ જ ગયું, શબ્દ જ્ઞાન થઈ જ ગયું. એટલે અહંકાર રૂપી રાવણ મરી ગયો. તો કયો? અહંકાર રૂપી રાવણ. કારણ કે જ્યાં સુધી સોહમ શબ્દ પ્રગટ નહોતો થયો ત્યાં સુધી અહંકારમાં હોય છે, મિથ્યા અહંકારમાં હોય છે. હું મેં નથી કરતા, ઘણા કરતા. એટલે ન્યા જ છે કુંડલ જ નાભી, કસ્તુરી કુંડલ બસે મૃગ ધૂંઢે બન માહી. મૃગ જેમ શબ્દની તૃષ્ણામાં જ્યાં ત્યાં ગોતતો હોય ને, મૃગ નામના એ હરણ કહો કે મૃગ કહો, એની અંદર શબ્દ નામનો ગુણ હોય છે, બરાબર. અને શબ્દ મતલબ એ શબ્દ પાછળ ગાંડો થાય છે. એટલે એ શબ્દ એની અંદરથી જ આવી રહ્યો છે, નાભ્યથી જ કસ્તુરી રૂપી શબ્દ પ્રગટ થઈ રહ્યો છે. એના મૃગ રૂપી મતલબ અજ્ઞાન રૂપી મૃગ બાર ગોતતો ફરે, પણ અંદર જ છે, હે. અને નાભી જ થૂમડું છે, અંદર જ છે, પણ અંદર કોઈને જવું નથી. બાયણે બાયણે ગોતવું ક્યાંથી મળે ભાઈ? હે કસ્તુરી કુંડલ બસે મૃગ ઢૂંઢે બન માહી એસે ઘટઘટ રામે દુનિયા દેખે નહીં. દુનિયા એને જોતું નથી, અંદર જાતું નથી. ઘટઘટમાં કીધું, દેહમાં કીધું, દેહમાં જાઓ. પણ આ અજ્ઞાન રૂપી મૃગલો બાયણે બાયણે ગોતે છે, ક્યાંથી મળે? વનમાં, સંસાર રૂપી વનમાં ગોતતો ફરત ક્યાંથી મળે? અસંભવ, મળે જ નહીં, બરાબર. હવે સૂક્ષ્મણાનો માર્ગ પકડી પછી આ સોહમ શબ્દ જ્યારે ઉપર ચડે છે, જ્ઞાન થઈ જાય ત્યારે શ્વાસમાંથી પણ સોહમ શબ્દ અલગ પડી જાય છે, અને ત્રિકુટી સ્થાનેથી પણ ઉપર વયો જાય છે, અને સૂક્ષ્મણાનો માર્ગ પકડી અને આગળ વધે છે. સૂક્ષ્મણાને બ્રહ્મનાડી પણ કહેવાય છે, વાયુથી બનેલી નાડી પણ કહેવાય છે, અને સુષુમ્ણા પણ કહેવાય છે.
હે તો પછી સુષુમ્ના નાડીના માર્ગે સોમ શબ્દ આગળ વધે છે એટલે વચ્ચે બંકનાળ આવે છે. બંકનાળમાં અંધકાર હે અંધકાર છે, અંધકાર સિવાય બીજું કાંઈ નથી. એ અંધકારને જ અજ્ઞાન કીધો છે. જ્ઞાન થાય ને પછી અંધકારમાં અજ્ઞાનને અંધકારરૂપી અજ્ઞાનને પાર કરી જાય ને પછી આત્મ પ્રકાશને પ્રગટ કરે, પ્રાપ્ત કરે. અહીં આત્મને પ્રકાશ કીધો છે અને અજ્ઞાન બંકનાળ જે છે એને અજ્ઞાનરૂપી અંધકાર કીધો છે અને આત્મ પ્રકાશ. અહીં અંધકારને અજ્ઞાન શિષ્ય કીધો છે ને આત્મ જ્ઞાનને ગુરુ કીધો છે. પ્રકાશ એ પ્રકાશ, ગુરુ, ગુ એટલે અંધકારને રૂહ એટલે રૂહાત્મા. રૂહનો અર્થ આત્મા પણ થાય, પ્રકાશ પણ થાય, જ્ઞાન પણ થાય, બધું જે તમારે કહેવું હોય તે થાય. હવે એ સાતમું જે સહસ્ત્રાર ચક્ર છે, સહસ્ત્રાર ચક્ર એટલે 1000 પાંખડી ધરાવતું કમળ, અને તેને સાતમા ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. એને જ બ્રહ્મરંધ્ર કહેવાય છે. બ્રહ્મ એ જ આત્માનું સ્થાન, રંધ્ર મતલબ હોલકાણામાંથી નીકળીને દેહથી વિદેહ થવાય. એ જ ભગવાનનો દરવાજો છે. શૂન્યા નીલાંબપુરી અને 1,00,000 કિરણનું કેન્દ્ર સૂર્યની જેમ ઝગમગતું. કરોડો સૂર્ય ત્યાં ઝાંખા પડે છે, એ એટલું ઝગમગતું છે. અને તાજ ચક્ર તરીકે પણ ઓળખાય છે. સહસ્ત્ર ચક્ર એક વ્યક્તિના શાણપણ અને દિવ્યાત્મા સાથેના આધ્યાત્મિક જોડાણને વિશ્વ અને સ્વ પ્રત્યેની સંપૂર્ણ જાગૃતિ દ્વારા રજૂ કરે છે. તેની સાથે કોઈ વિશિષ્ટ રંગ સંકળાયેલો નથી. એ જ આત્મપ્રકાશ સ્વરૂપ છે. હું કહું છું ને કે આ પ્રકાશ કોઈ રંગોમાં આવે નહીં. ઘણા ઓડિયોમાં બોલું છું, પ્રકાશ છે પ્રકાશ. પ્રકાશનું કોઈ રૂપ પણ નથી, કોઈ રંગ પણ નથી, કોઈ રેખા પણ નથી. તે શુદ્ધ પ્રકાશ છે, શુદ્ધ પ્રકાશ. આ દીવાનો પ્રકાશ નહીં, ટ્યુબલાઇટનો નહીં, બલ્બનો નહીં, શુદ્ધ પ્રકાશ છે. જે અન્ય તમામ રંગોને સમાવિષ્ટ પણ કરે છે. અન્ય તમામ રંગોને જેવો જેનો ભાવ હોય તે પ્રકારનો રંગ એ પ્રગટ કરે છે. મિત્રો, આ 7 ચક્રોની મેં તમને વાત કરી. હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ અનુસાર વાળાવાળાની રીતે વાત નથી કરી, બરાબર? તો ધ્યાન દેજો. હવે આવીએ આપણે દાદા મેકરણ કાપડીના ભજન ઉપર, બરાબર? એની અંદર પણ આવે છે વચ્ચે કે મૃગલો હાયલો રે કસ્તુરી ગોતવા, કસ્તુરી છે રે મૃગલાની માય. હવે દાદા મેકરણ કાપડીના ભજન તરફ આગળ વધીએ, બરાબર? એક લાઈન ગાઓ, બરાબર? શું કહે છે? આજ મારી મીના રે એ બોલે રે ગઢને કાંગ રે, આ કાયાના કુડા રે ભરોસા, દેહુના જૂઠા રે દિલાસા. આજ મારી મીના રે બોલે રે ગઢને કાંગ રે. દાદા મેકરણ કાપડી કહે છે કે મારી મેના રે બોલે ગઢને કાંગ રે. તો મારી કેનારા અલગ થયા ને અને મેના અલગ થઈ, તો કોણ કહે છે? આ આત્મરૂપી મેના, વાણીરૂપી મેના, શબ્દરૂપી મેના ભક્તિને કહી રહી છે. હરિની પદમણી ક્યાં બોલે છે? ગઢને કાંગરે. સંતોએ આ દેહને ગઢ કીધો છે. અને કાંગરો ક્યાં આવે? ઉપરના સ્થાનને કાંગરો કહેવાય. અહીં 10મા દ્વારને કાંગરો કીધો છે. ન્યા મેના બોલે છે. મેના નારીવાચક શબ્દ છે
એટલે વાણી ત્યાં બોલી રહી છે. વાણી પણ નારીવાચક શબ્દ છે અને શબ્દ એ નરવાચક શબ્દ છે. એટલે વાણી કયો શબ્દ કયો, આ સરવાળે બે એક છે. ક્યાં બોલે છે? 10મા દ્વારેથી. ન્યા ગગન ધૂન ગાજી રહી છે શબ્દ સ્વરૂપી. શું કહે છે એ? પોકારી પોકારીને મેના, આત્મરૂપી મેના, સુરતારૂપી મેના. આત્માને સુરતા પણ કહેવાય. સુરતા જ આત્મા છે ને, આત્મા જ સુરતા. જો આ હું ઘણી વાણીઓ બોલ્યો છું. કાયાના કૂડા ભરોસા. કાયા છે ને, કાયા આપણો દેહ 5 તત્વને ખોટો આના ભરોસે નો બહુ બેઠો રહું. હે મરતા પહેલાં મરી જાઓ. એક દિવસ તો આ શરીર છોડવાનું જ છે, તો છૂટે એ પહેલાં હોપી દો ને ભાઈ પરમાત્માને. એક દી છોડવું જ છે. આપણે કદાચ આ શરીરને નહીં છોડી કેટલાક દિવસ પકડી રાખશું, તો એક દિવસ ઓલા આવીને લઈ જાય પરાયણે. તો એના કરતાં લેવા આવે ને પહેલાં એને હોપી દો કે તારું છે ભાઈ, અને જીવતા જીવતા મુક્તિને પ્રાપ્ત કરો. કારણ કે કાયાના કૂડા ભરોસા. કાયાનો બહુ ભરોસો ન કરે. દેહના જૂઠારે દિલાસા. કોઈની કાયા મરી ગઈ હોય, મતલબ કોઈનો આત્મા નીકળી ગયો ને કાયા પડી હોય 5 તત્વની, ત્યારે બધા દિલાસો દેવા જાય છે ને માણસો. તો એ કાયા દ્વારા દિલાસા આપે તો ભાઈ આ કાયાના દેહ ખોટા દિલાસા, જૂઠા દિલાસા. આ દિલની અંદર એક આશા જગાડે કે ભાઈ થવાનું તો થઈ ગયું, કોઈ વાંધો નહીં. એટલે દિલાસા દેનારે એ રોનારે નથી રહેવાના, દિલાસા દેનારે નથી રહેવાના, કોઈ રહેવાનું નથી. તો કાયાનો કોઈ ભરોસો નહીં. આ કાયામાં છે ત્યાં સુધી આત્મ પરમાત્મને જાણો. કામ, ક્રોધ, લોભ, મદમોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, તારી મારી, વાદ વિવાદ, હું મેં ખેત ખોદણી, અહંકાર, અભિમાન, નાના મોટું, આ બધું કાઢો. ઓળખી લ્યો આત્માને, નીકળી જવા મૃત્યુલોકમાંથી. ફરી ફરીને આવો જન્મ નહીં મળે. વાદ વિવાદમાં ખોઈ નાખશો, ઈર્ષા નિંદામાં ખોઈ નાખશો, મારું તારોમાં ખોઈ નાખશો, હું મેં ખોઈ નાખશો. પ્રેમ, સર્વત્ર પ્રેમ. જાણી લ્યો. હવે શું કહે છે? કહે છે એવી ધરતી ખેડાવો રાજા રામની, હિરલો છે રે ધરતીની માય, હિરલો છે રે ધરતીની માય. આજ મારી મેના રે બોલે રે ગઢને કાંગ રે. વાહ! એવી ધરતી રે ખેડાવો રાજા રામની, હિરલો છે રે ધરતીની માય. મિત્રો, આ દેહને ધરતી કીધી છે કે આ ધરતી ખેડાવો રાજા રામની. રામ આત્મ રામની જે આ દેહરૂપી ધરતી છે ને ખેડાવો. આપણે કેમ હળ હાંકીને આપણું ખેતર ખેડતા હોય છે, એમાંથી બિનજરૂરી ઝાડવા ઉગી નીકળ્યા હોય છે. બોયડીને જારા ને ઝાખરા ને બધું કાઢીને ખેતરને ચોખ્ખું કરી નાખીશ. એમાં રાજા રામની દેહરૂપી જે ધરતી છે એ ખેડાવો. જ્ઞાનનું હળ ચલાવો. એમાં જ્ઞાનરૂપી હળ ચલાવી અને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, તારી મારી, હું મેં આ બધો કચરો કાઢી નાખો, ખેડી નાખો, ખેતર ચોખ્ખું કરી નાખો. મિત્રો, ત્યારે હિરલો છે રે ધરતીની માય. ત્યારે હિરલો, આત્મરૂપી હિરલો, આ દેહરૂપી ધરતીની માય તમને હાથમાં આવે ને તો મળે, બાકી ન મળે. ધરતીને ખેડવી પડશે. ખેડીના કચરો બધું કાઢી નાખવો પડશે. જે અંદર ઉગી નીકળાશે વિષય વાસના રૂપી કચરા એ કાઢી નાખવો પડશે, તો જ હિરલો હાથમાં આવે. હવે શું કહે? એવી છીપુરે સમદરિયામાં નીપજે, મોતીડા છે રે છીપલાની માય, મોતીડા છે રે છીપલાની માય. આજ મારી મેના રે બોલે રે ગઢને કાંગ રે. એવી છીપુરે સમદરિયામાં નીપજે. અહીં માતાના પેટને સમદરિયો કીધો છે. દરિયામાં જેમ પાણી હોય એમ માતાના મુલ્લા આપણે સ્વાધિષ્ઠાન ચક્રમાં માતાના પેટમાં પાણી છે. જ્યાં બાળકનો પરિપક્વ થતો હોય છે એમ માતાના પેટરૂપી સમદરિયાની અંદર આ છીપલા નીપજે છે. કયું છીપલું? આ દેહરૂપી છીપલું, 5 તત્વનું છીપલું, ધરતી, આકાશ, વાયુજળ, અગ્નિનું છીપલું. જેમ છીપલાને 2 પડ આવે છે એમ આપણા શરીરના 2 પડ છે. આગળનો ભાગ જુદો દેખાય છે, પાછળનો ભાગ જુદો દેખાય છે. મોતીડા છે રે છીપલાની માય. આ દેહરૂપી છીપલાની અંદર આત્મરૂપી મોતીડા છે, એને ગોતો.
બીજે ક્યાંય નહીં મળે. હવે શું કહે? એવો મૃગલો ચરે રે વનમાં એકલો, કસ્તુરી છે રે મૃગલાની માય, કસ્તુરી છે રે મૃગલાની માય, આજ મારી મેના રે બોલે રે ગઢને કાંગરે. એવો મૃગલો ચરે રે વનમાં એકલો રે. આ મનરૂપી જે મૃગલો છે એ આ સંસાર રૂપી વનમાં એકલો ચરી રહ્યો છે, આ બધું ખાઈ રહ્યો છે. આ જિંદગી રૂપી, આ જીવન રૂપી, આ સંસાર રૂપી આપણા વનને ચરી રહ્યો છે, ખાઈ રહ્યો. પણ કસ્તુરી છે રે મૃગલાની માય. કસ્તુરી આ મનરૂપી મૃગલાની માય છે, પણ મન જ્યાં સુધી વિષય વાસનાઓની અંદર ભટકે છે ત્યાં સુધી આત્મરૂપી કસ્તુરી એને આવે એમ નથી. એટલા માટે મનને જો સત્યના માર્ગે વારો તો મેળ પડે. અહીં મૃગલો દેહને પણ કહેવામાં આવે છે અને કસ્તુરીને આત્મા પણ કહેવામાં આવે છે. આ દેહરૂપી મૃગલાની અંદર આત્મરૂપી કસ્તુરી છે, એને ગોતો. કારણ કે નાભીમાં કસ્તુરી છે, નાભીએથી જ સોમ શબ્દ આવન જાવન કરી રહ્યો છે, નાભીએથી શ્વાસ આવન જાવન કરી રહ્યો છે. અને નાભી જ છે, એમાંથી જ શ્વાસ આવન જાવન કરી રહ્યો છે. શ્વાસે શ્વાસે કરો સ્મરણ, ફાલતુના શ્વાસ નો જવા દો. કોને ખબર આ શ્વાસ પાછો આવે કે ન આવે. દરેક સંતો શ્વાસોશ્વાસની અંદર જ ભક્તિ ભજન કરીને મુક્તિ મોક્ષને પ્રાપ્ત થયા છે મિત્રો. અને ઓલરેડી શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ચાલી જ રહ્યો છે. હવે છેલ્લે કહે છે, એવી મેનાને મેકરણ બેવું એક છે, એને તમે જુદા રે નવ જાણો, એને તમે જુદા નવ જાણો, આજ મારી મેના રે. મિત્રો કહી દીધું કે મેના અને મેકરણ બેવ એક જ છે, મેના અને મોરલીઓ બેવ એક જ છે. વાણી કયો, શબ્દ કયો? સુરતારૂપી મેના કયો કે આત્મારૂપી મેકરણ કયો? એ બે સરવાળે એક જ છે. સુરતા જ આત્મા છે ને આત્મા એ સુરતા છે. પણ આ તો આત્માની સુરતા વિષય વાસનામાં દેહમાં ફસાય છે, એટલે પોતા આત્મ સ્વરૂપને પ્રાપ્ત નથી કરી શકતી. એને તમે જુદા ન જાણતા, બે એક જ છે. પરંતુ મિત્રો જ્યારે આપણા જીવનમાં સાચા સત્યનિષ્ઠ વિષય વાસના રહિત ઇન્દ્રિયાતીત શીલવંત સાધુ, જ્યારે સાચા સંત આપણને મળે, જેને કોઈ પણ પ્રકારનો લોભ લાલચ નથી, એવા દેહધારી ગુરુ મળે ને આપણને માર્ગ બતાવે તો મુક્તિ મોક્ષ સુધી આપણે પહોંચી શકીએ છીએ, અન્યથા નહીં. બરાબર? તો બોલો પ્રેમથી દાદા મેકરણ કાપડીની જય. સત્ય સનાતન ધર્મની જય.